મારા ભાઈ ભાડાનું મકાન ખાલી કરાવવું પડે છે એ ગફુરજી તમારું ભાડાનું મકાન ખાલી કરાવવું પડે છે હા એટલે હું ભાડા મકાનમાં નહીં જતો મારે બનાવેલું આ પૈસા આલી હારે મકાનની વાત કરો હતી શું મકાન હારે હવે ખાલી કરવું નહીં પડે હા તો એમ કરો હા તમારે માં વધારે વધી ગઈ હા એટલે તમે જ ખાલી કરીને જતા રહો ના રે ના એટલે હા ને લાડો ખાવા ચાલીએ એમાં હાલ તો હજુ ચૂકવાના કાઢવા નહીં હાલ તો બધા જઈને શીરો પીરો ખાવ પછી મરવાનું હોય એટલે કોઈ વડે ગાડો નહીં ખોટા ડસી થાવ એના કરતા રાહ દો નસી ના થવું વાત કરો હતી હવે તો જી નહીં આવી મફુજીનું વાહ એને ચોખ્ખાજીનો શીરો ખાઈએ સવારમાં વહેલા બરોબર એ તો પણ ટાઢથી પડે ખબર હે જો ગુંડ ખાવાનો કચરિયું બધું ખાવાનું હોય ને વહેલા હા તો હશે હાલ પાર્ટી બરમોહન દેમો પાલટી તો બળમાં નહીં એ તો બધું મહેનતનું કામ છે ના. મજૂરી કરો બધું આવે આપણા ઘેર પણ તમે એકલા જો મહેનત કરો અમે નહીં કરતા મજૂરી હા એ તો ખરું પણ અમુક કેવા હોય નેહાક કે નાસી મજૂરી કરતા હોય આ એ તમારે જેવા પણ સાચા મનથી મજૂરી કરવી પડે હું કહું હા ચાલો મિલાવો મારી મજબૂત આમ ખોરાક ચા તો યાર બધું દૂધ ભરાઈ આવે વહેલા આ તો બીજું રાશિ છે મિલ્યું એ તો કોણ લગી રાશિ બપોરે પીએવો અને ના વધવું હોય ને તો પડ્યો વહેલાનો ગરમ કરી લાવવું વળી ના ચાલ છે એમ તો તમારો ચા નહીં ભાડે ગમી આ તો મોટી મોટી વાતો કરતા અમે મજૂરી કરો અમે કામ કરો તમારામાં ચા પાવાની ઓગવણ નહીં તો બીજું કરશો તમે હેલો તારી એટલે આજે દોડે રે અરે પણ એ તો દોડે તે વાત કરો છોકરો એ પેલો ગટિયા વાળો છોકરાને લઈને દોડી જાય પેલા બે નાના દોડી અડવાડા રમતા શીખવાય પણ પેલો ગટિયા વાળો બાતલ જેવું યાર પણ ન્યા છોકરો મારો દોડે દોડે હા કાઢ નાખો યાર એ વાત સાચી પણ છોકરા તો હવે જો હાલ રમીને પેડા થઈ જાય ને એવું બધું હોય ના એ જ હોય એ બધું મગજમાં ના લેવાનું હોય ચા તમે નહીં પાવો એમ ને ચા તો મોડા આવજો ને હમણાં આડું આડું ઉકાળવાની હો આ તો પોણે તો પાવો હવે એ નહીં પાવો કો કહીએ નહીં હું કહું હા પાટણ જો તો મારું લે ચંપલ લાવજો તૂટી જાય ને યાર ક્યારે બૂટ પહેરવા પડી યાર આ તો બપોરે જવાનું હવે પૈસા લો લેતા આવશું હા પહેલા પૈસા આલવાના તો ભાઈ હારું હું પલ લાવું આ જલ્દી આવો લે આ એટલા રે આ ગોબરાજી એ ગોબરાજી આ પાણી પાવ ના પાવ નહીં પાવ ના ના એવું કોઈ નથી બનાવજે લેવા જરા બનાવવા નતો જો લેવા જો તો યાર કલાક લે તારી કપૂરજી લે માર બેટા છોકરા તો ધોકા લઈને દોડી રહ્યા છોકરો હેડવા દો ગંદા છે અલે પણ અડવા દોડ તો ઈમણામ રમી આ ધોકા લઈને નક્કી મને લાગે છોકરો ચોક લડેલો હી બોલો ના વાત સાચી છે ચોક નોતું કરીએ પેલા આપણે બે જઈએ હેડ પાણી પીવે ફટાફટ તો પેલા મોટા છોકરા છે મારી દો વાહ તો આવડા ધોકા લઈને જઈએ હા જલ્દી હું આવું હેડો જલ્દી યાર એટલે પેલા જ્યાં આવી હાલો હેડો તો આ તું ચલો લઈ લે આ જો તારા છોકરા જતા રે બરો અલ્યા હું હેલે ઢોલે અરે કે પચમ દોડી ગયા કપૂરજી આવો લે ચલ તો અહીંયા દોડમ દોડ અલ્યા તમે તો કોમમાં રખડો ભલા પડો એટલે છોકરા નહીં છોકરા આપણે મારે છે ગમે તે ચાક ઝઘડો કરી રહ્યા ધોકા લઈ લઈને ત્યાં ખાય ખાઓ છોકરો હતો ને તમારો છોકરો મોડે હતો ના હોય ખરેખર મારા છે તળાવમાં દોડાઈ ગયા
ભાઈ પાઉ પાતો એટલે આ છોકરો એક ધોકું લે કઈનો જો હ તો મારા વેતર જવાનું મોડું થાય પાવી મોય લે હેડ કી હેડ કઈનો તું લેવા જો તળાની પાળે ધોકું લેવા કીધું તું મી તને મારી ઘેર જતા લેવા લે ઘેર જવાય પણ કણ હતું ને નેનો ધોકો હતો હોય તો પાછું મોટું લઈને આવ્યા હતા તું એ તને ઘેર જઈને લે ગાડી આલો હેડ કોક દુકાની પર તું ઇસ્નુબા કાકો પાડી હમણાં હું થયું બાહુ તમે કોટા થઈ ગયા હું છોકરાને જોડે રહીને તળાવમાં નાખો હમણાં એક હાથો ડૂબી જાવ તો વાત આપણે એ ખબર લે હું થયું પણ તમે બે જણ હેડ્યા હો કણ એ કાકા ને સુતર કી ખબર તું હી નેનો ચકડો હોય તો મેડલ થઈ હવે પારા હવે સ્વાતિથી બધું વાત કરો હું આટલી ઉંમરે ગોડા કરો આ એક હાથે ડૂબી જા તો તારા- મરી જા અંદર ને અંદર એ ખબર પડે હોય હું આ ધોકો લઈને હોય દોડાવો હતે હા. લે ધોકું એટલા પેલું ચંપલ કાઢવા માટે લાવ મંગાઈ કીધું એ મેં કીધું ખબર તારાની બહારથી લેતા પેલા બાવળિયા ગોદરા રહીથી ચમ ચપ્પલ અલે ચપ્પલ લે કાઢું કનું હોય ચપ્પલ આ પેલા છોકરાનું હોય આ તાર છોકરે નાખી દીધું તી નાખ્યું લે વાહ તારો ચપ્પલ ચો નાખવાના આવે હતા ને આ તો હું પેલે જ દર્શન કરવા આવ્યો તો સિગોતર માં એ પાડે ત્યાં બખાડો કરતા હતા એટલે હું આગળ આવ્યો મૂકવા આખો અંદર ના પડી ગયો છોકરું એમ વધુ નહીં તમારો વાક ચપ્પલ ચમ નાસી એમ કેજો પેલો હા મેં ચંપલ ચમ નાખ્યું એમ ને હા વભરો તાર તાવ કો ટકરાવ પડે તારે તાર લોચા મારા ચંપલ નાખીને ખોટું કર્યું મેં યાર રીમો આ તો કાકાને કહી દે તો મારું કહેવાનું મારછી પાઈને કાકો તો હવે સોનો રે હું તાર ચંપલ કાઢિયાલું લે એ તને બખાડો કરો હોય ચંપલ લાવી દીધું તમને તું ચંપલ લાવી દીધું એ મને ટકરાવાનું તો હાથે કરીને એમાં ચંપલ લઈ દે આ છોકરાનું મને રીચર તું નાય તું કહી તું કોઈ બરોબર ને હું ગાડિયાનું ચંપલ તો હા ચંપલ તો ખાસું બીજું તુર્યું લે એમ પર એક લાખ લેતા હું ગાડિયાનું લાકડી થી તમને લાકડી હા હારું હું લઈને આવું આ લઈને આવજો પા લાકડી લેતા હેડે જોયું વાત કોઈ નહીં લે અરે આટલી વાતમાં ચો એને બાપડાને મારવાના આવે ને ચપ્પલ નાખી દેવાના આવે પૈને ધક્કો મારતું એટલે હું કરું કો તો હવે તાળ તો ઓટીમાં આવી જાય પગ તાણા પડાય ખરા અને નહીં હાલો તાકડા ભગત આવી ગયા ના આવ્યો હોય અને એનો એકલો અંદર પડ્યો હોય ચંપલ યા ડૂબી જાય કે ના ડૂબી જાય આવી જાય એ પેલા વિનમજી નું જવાબ આલવાનો આપણે જાણી ખબર પડે લે આ સંસ્કાર આલ્યા ગટિયા એટલે પણ ગોબરાજી તળાવમાં આબા હું લે દો તમે યોન એટલે પણ આ તો હવે તારા મુચ માર આ બાપના સંસ્કાર હારા ના હોય આવું જોઈએ હવે વડીલ સંસ્કાર હારા જ છીએ હાલ ઠપકો હાલ હવે અમે વાઈન બાપના વાઈન બાપન કહેવાય મારા છોકરા તળાવમાં લઈને આવ્યા દોડીને હે ને મારા દોડીને આવવું પડી પહાડ તન કને કીધું તું લે આવવાનું તળાવમાં આ લઈને આવ્યા પહાડ હવે વધને તો ભૂલ થઈ ગઈ એ થઈ ગઈ હવે તો ઘેર જઈને એનો રિમોટ ઉપર લેવાનો કોઈ નહીં પાછળ આવતું ને પાહુ તાણી તળાવમાં પડશો ને તો વળી બહાર નહીં આવો ગાડશે નહીં આવે એ વા બદામ તો હે દવા આવડા અહીં ધોકા લઈને આવ્યા જોડે મોટો એમજી વાળા જોજે ચેવા કે ધોકા લઈને આયા પા લાકડી લાવી લે પોસ્ટ કોઠાડી લડા પેલો ચંપલ કાઢી ઘેર જઈએ કાઢલો હવે હા પેલા કોઠે પહોંચ્યું જો હારું જો સાહેબ પહોંચ્યું હા હેડો તને હવે કાઢીને હવે હેડો ફટાફટ ઘેર લે બે લે પહેર દે લે ચંપલ પહેર દે નવા બાજુ આવતા નહીં પા હા લડો ભગત હા વાંધો આ તો સારું કર્યું તમે આવી ગયા ને કે છોકરું એક આધું પડ્યું હોય તો મારું ઉડસી ડૂબી જાય આ તો અને અમે વળી ચમ દોડ્યા હતા ખબર હોય ને ચેડે આ મારા ઉડસીઓ ધોકો લઈને આવતા હતા ને એટલે પેલા છોકરા આવ્યા ને પછી હેરા ગોબરાજી ગફુરજી કાપોજી આયા હું વળી ગોમમાંથી આવતો મેં પૂછ્યું કે લે ચમ દોડો કે છોકરા ધોકા લઈને ગયો હઈ મૂકું ના હોય મૂકું હેડો તા ને આ તો હવે છોકરા લડી અને કોકના છોકરાને મારી તો આ તો મોટું થાય બાજી જાય તો ચોક ઉપાધિ થાય નહીં પણ છોકરાને ઉભા પૂછું તું પણ ઉભા જ રહ્યા નહીં આ દોડમ દોડ અમે આયા હોય ખરેખર હોફી ગયા હોફી
તોડાતું નતું તો તોડ્યા હારું કશો વાતો નહીં, જે થઈ ગયું એ થઈ ગયું, લો હેડો ને ઘેર. હવે તમારા છોકરાને સંસ્કાર આલજો, આવી ભૂલ કદી કરે ના હો. આ મારી નાગેશ્વરી આ